ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. ઉત્સવો માનવીના જીવનમાં અનેરા ઉત્સાહનું સિંચન કરે છે. ત્યારે આવતી 29 તારીખથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે મોંઘવારીનું ગ્રહણ આ ઉત્સવને પણ લાગ્યું એવું લાગી રહ્યું છે. આગામી 29 તારીખથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ મંડળોએ ગણેશ ઉત્સવ માટે મંડપો બનાવવાની શરૂઆત કરી દીધી છે. જ્યારે વિવિધ વસ્તુઓના ભાવ વધારાને કારણે આ વર્ષે મોંઘવારીનું ગ્રહણ આ ઉત્સવને પણ લાગ્યું એવું લાગી રહ્યું છે. જ્યારે ગણેશ મંડળના આયોજકો પોતાની મોંઘવારીનું ગ્રહણ ના નડ્યું હોય તેમ બાપાને આવકારવા માટે પોતાના મંડપોને શણગારવામાં કોઈ કચાશ છોડી નથી. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વિઘ્નહર્તા 15 થી 20% જેટલો ભાવ વધારો લઈને આવશે તે વાત નિશ્ચિત છે. તારીખે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવી રહ્યો છે. જે કોઈ પ્રતિમા બનાવે છે તે લોકોની તૈયારી ચાલુ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિમાં થોડોક ભાવમાં મોંઘવારીના કારણે વધારો થયો છે 15 થી 20%. ઘણા મૂર્તિ બુક કરાવી છે અને હજી થોડાક બજેટના લીધે આમ તેમ કરે છે. તે પણ હવે ગણપતિ આવતા એ લોકો મૂર્તિ બુક કરાવશે. કહેવાય છે કે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પૈસા મહત્વના નથી હોતા. ગણેશ મંડળોની તૈયારી જોઈને લાગી રહ્યું છે કે મોંઘવારીની અસર ઉત્સવ પર વર્તાશે નહીં. જીગર નાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બિલીમોરા.